આમોદ તાલુકાના નાહિયર ગામની સીમમાં નાગેશ્વરી માતાજીની ડેરી પાસે ટેમ્પા ચાલકે લગ્નની આમંત્રણ પત્રિકા આપી ઘરે પરત ફરતા બાઇક સવાર પિતરાઈ ભાઈઓને ટક્કર મારતા બંનેના ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યા છે। આમોદ તાલુકાના અનોર ગામના ભાગોળ ફળિયામાં રહેતા ગણપત સોમાભાઈ સોલંકીના નાના ભાઈ 32 વર્ષીય મુકેશ સોમા સોલંકી અને તેઓના પિતરાઈ ભાઈ સુરેશ બચુ સોલંકી ગતરોજ સવારે ભત્રીજીના લગ્નની આમંત્રણ પત્રિકા આપવા માટે સુરેશ સોલંકીની બાઇક નંબર GJ05GR 2086 લઈ જંબુસર તરફ ગયા હતા। જો સાંજે 7 કલાકે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ભરૂચ જંબુસર હાઈવે ઉપર નાહિયર ગામની સીમમાં નાગેશ્વરી માતાજીની ડેરી પાસે સમની બાજુથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેમ્પા નંબર GJ16AW 1453ના ચાલકે બાઇક સવાર પિતરાઈ ભાઈઓની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અનોર ગામના મુકેશભાઈ સોલંકી સુરેશભાઈ સોલંકી કંકોત્રી વેચવા ગયા હતા અને પરત પાછા ઘરે આવતા હતા ત્યારે બોરકા અને નાહિર એની વચ્ચે એક્સિડન્ટ થયું છે અને ટેમ્પો છોટા હાથી એને પુષ્કળ રીતે એક ભાઈને તો લગભગ 300 ફૂટ જેટલો ઘસેડીને લઈ ગયા છે। રોંગ સાઈડ મેં ટેમ્પો આવેલો હતો। એમને કેટલું વાગ્યું છે? બંને અહીંયા સ્થળ પર જ ઓફ થઈ ગયા છે। એકના માથાના ભાગમાં વાગ્યો, માથું બી એક સાઈડે ફરી ગયેલું છે। ઓકે।